તો જૂનાગઢમાં રાષ્ટ્રીય કક્ષાની 16મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી કે જ્યાં ગરવા ગિરનારને સર કરવા દેશના 494 સ્પર્ધકોએ દોડ લગાવી હતી અને ભાઈઓ માટે 5500 અને બહેનો માટે 2200 પગથિયા સુધીની સ્પર્ધા યોજાઈ। મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજય કોરડિયા સહિતને સ્પર્ધાને લીલી ઝંડી આપી હતી અને વિજેતા સ્પર્ધકોને રોકડ ટ્રોફી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। 16મી ઇન્ટરનેશનલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે શરૂ થઈ ગઈ છે। સમગ્ર દેશમાંથી સ્પર્ધકો આ સ્પર્ધાની અંદર ભાગ લે છે। બે પ્રકારની સ્પર્ધા યોજાય છે દર વર્ષે, એક રાજ્ય લેવલ અને ઇન્ટરનેશનલ લેવલ। એટલે આજની આ ઇન્ટરનેશનલ સ્પર્ધાની અંદર સમગ્ર દેશની અંદરથી વિદ્યાર્થીઓ અને અલગ અલગ ક્ષેત્રના સ્પોર્ટ્સના લોકો, દીકરા દીકરીઓ ભાગ લઈ અને આ સ્પર્ધા એ ગિરનારની અને દેશની અંદર આ પહેલી સ્પર્ધા હશે કે જે माउंटेन ની आरोहण ने अवरोहण की स्पर्धा योजाती है। मैं यहाँ आई हूँ, बहुत अच्छा लगा। और यहाँ के जो ये गुजरात सरकार ने बहुत अच्छी व्यवस्था की है। यहाँ रहने खाने का अपार्टमेंट तो हर जगह ऐसा व्यवस्था नहीं होता। और मैं यहाँ पे चौथी बार आई हूँ, चौथी चारों बारी फर्स्ट की और मैंने रिकॉर्ड किया पिछले साल। यहाँ पर दूसरी बार आया हूँ। पिछली बार मेरी सेकंड रैंक थी, अब की बार मेरी फर्स्ट रैंक है और मुझे फर्स्ट रैंक मारकर बहुत खुशी हुई है। और यहाँ का मुझे सबसे अच्छा वातावरण और यहाँ के लोग सबसे अच्छे हैं जो हमारी प्रैक्टिस करने में भी मदद करते हैं। हमें कोई तकलीफ नहीं हुई।